ગુડ ઇવનિંગ. દેવ આપણા બાપ તરફથી તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા દયા તથા શાંતિ થાવ. અત્યારની સુંદર સંધ્યા માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. આખા દિવસની દોડધામ ને કામ ને બધા પછીથી સાંજના સમયે સુંદર પ્રભુ મંદિરમાં પ્રભુનું પૂજન કરવા માટે ઈશ્વર પિતા આપણને લઈ આવ્યા છે. એના વચનો શીખવા માટે લઈ આવ્યા છે. પ્રભુનો આભાર માનીએ છીએ. આવો પ્રાર્થના કરીને પછી વચનમાં જઈએ. તમે બોલો પ્રભુ, અમે સાંભળવાના માટે તૈયાર છે. મારા હૃદયો તમે ખોલો, મારી આંખો તમે ખોલો, મારા કાન તમે ખોલો અને પ્રભુ અમારા જીવનોમાં તમે કાર્ય કરો એવું તમારી પાસે માગે છે. હું અબળ પાત્રને હું તમારા હાથમાં સોંપું છું. મારી નિર્બળતામાં તમારું સામર્થ્ય પ્રગટ થાય એવું તમારી પાસે માગું છું. તમામ અંધકારની સત્તાઓ અમારી જાત ઉપરથી, આ જગ્યા ઉપરથી, આ સમય ઉપરથી ઈસુ નાઝારીના નામમાં હું તોડી નાખું. સર્વ માન, મહિમા અને ગૌરવ તમને આપતા હોય પછી સુખાન પવિત્ર આત્મા દેવ તમને સોંપતા પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં ઉજાડીએ છીએ. સાંભળો અમારો સ્વીકાર કરો. આ દિવસો દરમિયાન આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણના જે કારણો છે કે જેની માટે એ દેવત્વ છોડીને આપણી મધ્ય ઉતરી આવે અને એ જે બાબતો છે મૂળ કોર જે બાબતો છે એ બાબતો આપણે શીખવા પ્રયત્ન કરી રહ્યા છીએ. અને એ અંતર્ગત આપણે માફી અને છુટકારા વચ્ચે કે તારણ વચ્ચે એનો તફાવત જોયો. તારણ એટલે શું એ જોયું અને તારણ શા માટે એ બાબત આજે આપણે શીખવાના છે. વાય સાલ્વેશન. અને એટલે આપણા જીવનની અંદર જ્યારે એવા પરિસ્થિતિઓ આવે કે જે સમયે આપણે નક્કી કરવાનું થાય ત્યારે એ સમયે આપણે સમજી શકીએ કે તારણ એટલે શું અને તારણ શા માટે. કારણ કે દરેકના જીવનની અંદર દરેક સમય ક્યારે શું કરવું ને શું ના કરવું એ બધી બાબતો ઈશ્વર નક્કી કરે છે. જેના જીવન માટે પ્રભુએ નક્કી કર્યું છે કે આ દિવસે એ તારણ પામશે, ત્યારે એ દિવસ એના જીવનમાં આવે એ સમયે એને એ બધી બાબતો ખબર હોય એ બહુ જરૂરી છે. હવે મૂળ વસ્તુ જે આપણે જોવા માંગીએ છીએ કે વોટ ઇઝ સાલ્વેશન, તારણ શા માટે, એ જોતા પહેલા કંઈક નાનું પ્લેટફોર્મ એક આપણે પૂર્વ ભૂમિકા તૈયાર કરવા માંગીએ છીએ. અને પ્રશ્ન એ છે કે આ પૃથ્વી પર માણસને સામાન્ય રીતે સૌથી વાલામાં વાલું શું હોય? કઈ બાબત સૌથી વાલામાં હોય આ પૃથ્વી પર? અંગત રીતે દરેક માણસને, વ્યક્તિગત રીતે માણસની પ્રાયોરિટીઝ હોય છે. કુટુંબ, સગા, મિત્રો, નોકરી, ઘરબાર, સમાજ વગેરે. પણ સૌથી વધારે શું આવ્યું હોય? આગે તમે બોલે બરાબર બોલો ને, ગભરાવ ને, જરાય જીવાનું ને, મોટું બોલે તો કઈ વાત એમાં શું છે? આપણે કોઈ બધા માસ્ટર જોડા આપણે બધા શીખીએ જ છીએ. હું પણ શીખું જ છું. તમને શીખવાડતા હું શીખું છું. ઉપરથી મને આવે છે, શીખવાડે છે મને. હા, એને એટલા માટે એમણે બહુ સરસ ઉત્તર આપ્યો કે આપણો જીવ સૌથી વાલો માણસને જીવ હોય પોતાનો. અને જે માણસને પોતાનો જીવ વાલો ના હોય ને એ વ્યક્તિ એ શેતાનના તાબામાં હોય. એને પોતાને સેલ્ફ હેટ્રેટ કરવા માટે એને પ્રેરતો હોય. પણ સામાન્ય રીતે માણસને જીવ એ વારામાં વારો હોય છે. અને જીવ માટે બાઇબલ શું કહે છે? જો લુકની લખેલી સુવાર્તા 12મો અધ્યાય 19 અને 20, લુકની લખેલી સુવાર્તા 12મો અધ્યાય 19 અને 20 કહે છે, હું મારા જીવને કહીશ કે ઓ જીવ, ઘણા વર્ષને માટે ઘણી માલ મિલકત તારે સારું રાખી મૂકેલી છે. આરામ લે, ખા, પી, આનંદ કર. પણ હવે આ શબ્દો તમને કેવી વ્યક્તિના શબ્દો લાગે છે? કોઈ આત્મિક વ્યક્તિના શબ્દો લાગતા નથી. આ જટિલ માનવોથી ભરપૂર એવી વ્યક્તિના શબ્દો તમને લાગે છે કે ભાઈ ખાઓ પીવો અને મજા કરો. જીવનમાં પછી કોણે જોયું છે સ્વર્ગ છે, નરક છે, આવું આ જગતના લોકો કહે છે. આપણને પૂછે કે કોઈ સ્વર્ગ જોયું છે તો એને આપણે એવું કહેવાય કે બેક્ટેરિયા જોયા છે તારી આંખના હાથમાં બહુ બધા છે, જોયા છે. આની અંદર હજારો લાખો એવા બેક્ટેરિયા હવામાં ઉડે છે, તમને દેખાય છે.
એને જોવાના માટે શું જોઈએ? માઇક્રોસ્કોપ જોઈએ. એને આત્મિક સૃષ્ટિ જોવાના માટે એવી દ્રષ્ટિ ઈશ્વર આપણને આપે ને, ત્યારે પેલા લશ્કર, આત્મિક લશ્કર ઈશ્વર એના સેવકને બતાવ્યું, ખબર છે? અને એટલા માટે ઈશ્વર જ્યારે આંખો ખોલે ને તો જ આપણે બાબત જોઈ શકીએ. એટલે આ જે બાબત છે ને, અહીંયા આગળ વ્યક્તિ શું કહે છે કે હું મારા જીવને કહીશ કે ઓ જીવ, ઘણા વર્ષ માટે ઘણી માલ મિલકત તારે સારું રાખી મૂકેલી છે, આરામ લે, ખા, પીને આનંદ કર. પણ દેવે તેને કહ્યું કે ઓ મૂર્ખ, આજે રાત્રે તારો જીવ તારી પાસેથી માંગી લેવામાં આવે ત્યારે જે વસ્તુઓ એ સિદ્ધ કરી છે તે કોની થશે? કરોડો ને લાખો રૂપિયા ભેગા કર્યા હોય અને એક રાત્રે 1 સેકન્ડમાં એનો જીવ જતો રહે, પછી એમાં બીજા લોકો એનો ઉપયોગ કરે. અને તમે જોશો કે આ કલમની અંદર ઈશ્વર આને એક બાબત લખી છે કે વ્યક્તિ પોતાના જીવને માટે ગમે તેટલું ભેગું કરે, પણ ઈશ્વર જે છે ને એ ઈશ્વરના હાથમાં એનો જીવ લેવો ના લેવો એ ઈશ્વરના હાથમાં છે. તેથી આ જે 2 કલમ છે એ કલમમાં માણસના જીવનની સચ્ચાઈ દર્શાવવામાં આવી છે. બહુ કડવું સત્ય અહીં એક ગર્ભિત ચેતવણી આપણને આપવામાં આવી છે. આ એવા લોકોને માટે લખવામાં આવ્યું છે કે જે જટિલ બાબતોની અંદર રચ્યા પચ્યા રહે છે. અને માર્ગ 8:36-37 પણ બહુ સચોટ વાત લખવામાં આવી છે. માર્ગની સુવાર્તા 8:36-37 કહે છે કેમ કે જો માણસ આખું જગત મેળવે ને પોતાના જીવની હાનિ પામે તો તેને શો લાભ થાય? વળી માણસ પોતાના જીવનો શો બદલો આપશે? એટલે લૂક 12:19-20 અને માર્ક 8:36-37 આ 2 તમે ભેગી કરો તો બંનેનો જે ભાગ છે એ ઇમ્પોર્ટન્સ જે આપ્યું છે એ જીવના જગતની બધી જ મિલકત, ધન, દોલત એ તમે એક બાજુ ભેગી કરો અને એક વ્યક્તિનો આત્મા, એક વ્યક્તિનો જીવ એ તમે એક બાજુ મૂકો તો એ વ્યક્તિનો આત્મા એનું મૂલ્ય વધારે છે ઈશ્વરની નજરમાં. અને એટલા માટે તારણની શું જરૂર છે એ સમજવા માટે તમારું મૂલ્ય શું છે એ તમારે સમજવું બહુ જરૂરી છે. તમારા આત્માનું મૂલ્ય શું છે એ સમજવું બહુ જરૂરી છે. કારણ કે બાઇબલ સ્પષ્ટપણે કહે છે કે આખું જગત મેળવે પણ આત્મા ખોવાય તો એને શું લાભ છે? અને એટલા માટે તારણની જરૂર એ જ છે કે આખા જગતની બધી મિલકત ભેગી કર્યા છતાં જે આત્મા કરતા ઓછી કિંમત જેની છે, આત્માની કિંમત વધારે છે, એ નાશમાં ના જાય એટલા માટે તારણની જરૂર છે. આ તમને મેં ટૂંકમાં સ્પષ્ટપણે કીધું. આપણે બહુ ડિટેલમાં આગળ એને જોવાના છે એ વસ્તુને, પણ મૂળ વસ્તુ એ છે કે જગતની બધી માલ મિલકત કરતા તમારો આત્મા ઈશ્વરની નજરમાં એ બહુ જ મૂલ્યવાન છે. હવે અહીંયા એ છે કે માણસ આખું જગત જોડેમાં પોતાનો જીવ ખોવે એટલે તેનો આત્મા નાશમાં જાય. એનો જીવ ખોવે અને નાશમાં જવાની વાત છે. નાશમાં જાય તો આત્મા નાશમાં જવાની વાતને અહીંયા મહત્વ આપવામાં આવ્યું છે. તો આત્મા નાશમાં કેમ જાય? આપણે પૂર્વ ભૂમિકા જે બાઇબલમાં આપણે બધું શીખ્યા છે નાનપણથી એ ભૂલી જઈએ અને ખાલી વિચારીએ કે એવું તો શું થયું છે કે આત્મા નાશમાં જાય. રૂમી 5:12 આપણે છેલ્લા 3 દિવસથી જોઈ રહ્યા છે. અમુક કલમો એફએસસી 2:1-9, રૂમી 5:12, એફએસસી 6 અને 1-21 આ બધી બાબતો આપણે રોજ એને જોતા જઈએ છીએ. અને કારણ કે આ જ બધું મૂળ છે, આ બધો પાયો છે. અને એટલા માટે રૂમી 6, 5 અને 12મી કલમમાં બહુ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે તે માટે જેમ એક માણસની જગતમાં પાપ પહેર્યું તે પાપનું મરણ તે સગડાએ પાપ કર્યું તેથી સગડા માણસોમાં મરણનો પ્રસાર થયો. એટલે આપણે જાણીએ છીએ કે આ જગતમાં પ્રથમ માણસ આદમે એ પાપ કર્યું અને પાપ દ્વારા મરણે પ્રવેશ કર્યો અને આખી માણસ જાતમાં પાપ, શૈતાન અને મરણ આ 3ની સત્તા આવી ગઈ. અને એટલા માટે કારણ કે 6:16 લખ્યું છે કે શું તમે નથી જાણતા કે જેની આજ્ઞા પાળવા સારું તમે પોતાના દાસ તરીકે સોંપો છો, એટલે જેની આજ્ઞા તમે પાળો છો તેના દાસ તમે છો. ગમે તો મોતને અર્થે પાપના અથવા ન્યાયપણાને અર્થે આજ્ઞા પાલનમાં ના.
એટલે જેની આજ્ઞા તમે પાળો છો એનો તમે દાસ થઈ જાઓ છો. એ પરમ દિવસે આપણે જોયું હતું. અને અહીંયા આપણે જે શાસ્ત્ર વાંચન વાંચ્યું કે ઉત્પત્તિનો 3જો અધ્યાય, ત્યાં આદમ અને હવાએ આજ્ઞા તોડી અને કોની વાતને આગળ માની? શેતાન, સર્પની વાતને આગળ માની. અને એટલે ત્યાં આગળ પાપે પ્રવેશ કર્યો. અને વચન સ્પષ્ટપણે કહે છે કે પાપનો ઉસારો મરણ છે. એટલે પાપ દ્વારા મરણનો ત્યાં આગળ પ્રવેશ થયો. અને તેથી મનુષ્ય જાત પર પાપ, મરણ અને શેતાન એના દાસત્વમાં એ આવી ગયા. અને એટલે 3:23 કહે છે કે સઘળાએ પાપ કર્યું છે અને દેવના મહિમા વિશે સઘળા અધૂરા છે. બાઇબલની પહેલી સુવાર્તા આપણે જોઈ હમણાં પાછલા 2 દિવસમાં, લુક 2:8-14 ની અંદર આપણને કહે છે કે હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને એ સર્વ લોકોને માટે હશે. અને પછી કહે છે કે તમારે સારું એક તારનાર, એટલે કે તારણ આપનાર ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. હવે આ સુવાર્તા એ સર્વ લોકોને માટે છે. 14મી કલમમાં કહે છે કે પણ 14મી કલમમાં એક જુદી વાત કરે છે એટલે કે સર્વ લોકોને માટે સુવાર્તા છે. પણ 14મી કલમમાં કહે છે કે જે માણસ વિશે દેવ પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. જગતને માટે સુવાર્તા છે, પણ શાંતિ કોને મળશે સુવાર્તાથી? બધાને મળશે? ઓટોમેટિક જગતને મળી જશે? ના. જે માણસ વિશે દેવ પ્રસન્ન છે તેઓને જ શાંતિ થશે. તો હવે અહીંયા પ્રશ્ન થાય કે દેવ પ્રસન્ન કોની પર થાય? કોના ઉપર દેવ રાજી થાય તો એને શાંતિ મળે, તો એને તારણ મળે. તારણ મળે તો શાંતિ મળે. હીબ્રુ 11:6 બહુ સરસ વાત લખવામાં આવી છે. અને ત્યાં આ પ્રમાણે કહે છે કે પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો તે બનતું નથી. ઇટ ઇઝ નોટ પોસિબલ. કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેને તે છે અને જેઓ ખરેખર તેને શોધે છે તેઓને તે ફળ આપે છે. એવો વિશ્વાસ કરવો જોઈએ. એટલે જો તમારા અને મારા હૃદયમાં વિશ્વાસ ના હોય તો દેવ પ્રસન્ન થઈ શકતો નથી. ઈસુ એ પ્રભુ છે એવો વિશ્વાસ આપણે કરતા નથી તો દેવ પ્રસન્ન થતો નથી. કેમ એવું? કેમ આપણે વિશ્વાસથી દેવ પ્રસન્ન થાય અને જો આપણે વિશ્વાસ ના કરીએ તો દેવ પ્રસન્ન ના થાય? એનું કારણ છે. એનું કારણ એ છે કે આપણે એફએસસી 2:1-9 ચોથી કલમ 8-9 એ તમે જોશો તો કે જે કૃપાથી વિશ્વાસ દ્વારા તમે તારણ પામો. દેવે ઓલરેડી કૃપા કરી દીધી છે. એ કૃપા તમે એક્ટિવેટ નથી કરતા વિશ્વાસ કરીને. આપણે ગઈકાલે જોયું એ કૃપાને તમે અનાદર કરો છો અને એટલે દેવ પ્રસન્ન ના થાય. પણ જો તમે તમારા વિશ્વાસ દ્વારા એ કૃપાને તમે ઓબ્ટેન કરો, એના લાભ મેળવો અને એના ફાયદા લો અને ઈશ્વરે જે પર્પઝ માટે એ કૃપા તમને આપી અને એ કૃપા એવી છે કે એનો એકાકી જનિત દીકરો મોકલી આપ્યો, એના પર જો તમે વિશ્વાસ કરશો તો દેવ પ્રસન્ન થશે. એના વગર દેવ પ્રસન્ન નહીં થાય. અને જો વિશ્વાસ નહીં કરો તો યોહાન 3:36 ચોખ્ખું લખે છે કે જે દીકરા પર વિશ્વાસ કરે છે તેને જીવન છે, જે દીકરા પર વિશ્વાસ કરતો નથી તે જીવન નહીં દેખશે પણ તેના પર દેવનો કોપ રહેશે. પ્રસન્ન નહીં થાય પણ એથી ભયંકર કોપ રહેશે. અને જીવતા દેવના હાથમાં પડવું એ ભયંકર બાબત છે. એ પ્રમાણે હીબ્રુ 12:26, 28-29 હીબ્રુ 12:28-29 કહે છે આપણે પ્રસન્નતા વિશે જોઈએ છે. દેવ પ્રસન્ન થાય માટે કંપાવામાં નહીં આવે તેવું રાજ્ય પ્રાપ્ત કરીને આપણે દેવનો આભાર માનીએ. જેથી દેવ પ્રસન્ન થાય એવી રીતે આપણે તેની સેવા આદરભાવથી તેના ભયથી કરીએ. કેમ કે આપણો દેવ એ ભસ્મ કરી નાખનાર છે. હવે આ કલમને થોડી હું આગળ પાછળ કરીને વાંચું એટલે તમને ખબર પડશે. તો અહીંયા શું કહે છે? પહેલે જે છે ને એને છેલ્લે લઈ છેલ્લું છે પહેલે લાવું. શું કહે? જેથી દેવ પ્રસન્ન થાય એવી રીતે આપણે તેની સેવા આદરભાવથી તથા ભયથી કરીએ. માટે કંપાવામાં નહીં આવે એવું રાજ્ય પ્રાપ્ત કરીને આપણે દેવનો આભાર માનીએ. થોડું સમજવું પડે છે. અહીંયા આગળ શું કહે છે કે તમે દેવની સેવા, દેવ પ્રસન્ન થાય એવી રીતે તમારી સેવા કરો. આ બહુ જરૂરી છે કે તમે ને હું
જ્યારે કોઈ પણ રીતે સેવામાં જોડાયેલા હોઈએ, એ આપણે નિર્ણય હોઈએ કે સેવકો હોઈએ કે ગમે તે હોઈએ, આપણે સેવામાં જોડાયેલા હોઈએ તો એક વસ્તુ યાદ રાખવાનું કે દેવ પ્રસન્ન થાય એ જ રીતે સેવા કરવાની, માણસ પ્રસન્ન થાય એ રીતે સેવા કરવાની. એ બાબતે આજે સમારા બાઇબલ સ્ટડીમાં બહુ ડિટેલમાં જોયું હતું. દેવને પ્રસન્ન કરવાના, માણસોને પ્રસન્ન નહીં કરવાના. અને એટલા માટે કહે છે કે દેવ પ્રસન્ન થાય એવી રીતે તેની સેવા આદર ભાવથી, ઈશ્વર પ્રત્યે આદર ભાવથી, રેફરન્સથી. જ્યારે તમે હું પાપ કરીએ છીએ ને ત્યારે ઈશ્વરનો અનાદર કરીએ છીએ, એનું અપમાન કરીએ છીએ. અને પછી કહે છે કે ભયથી, બીજમાં, એટલે ઈશ્વરને માન અને સન્માન આપીને. અને જ્યારે તમે એવી રીતે સેવા કરો છો ને તો કહે છે કે કંપાઈ ના શકે ને. તમે એ કલમ હિબ્રુ 12 અને 28 કલમ છે, તમે 24 થી આગળ વાંચશો ને 28 સુધીમાં, તો એમાં એ લખેલું છે કે આ જગતમાં જેટલું શેકેબલ છે ને, કંપાઈ શકે એવું, એ બધું નાશવંત છે. પણ જે શાશ્વત છે, જે સદા સર્વકાળ ટકે છે, એ જે કંપાઈ ના શકાય ને એવી જે વસ્તુ છે ને એ છે. અને કંપાઈ ના શકાય એવી જે વસ્તુ છે ને એ તો ઈશ્વર પરનો તમારો વિશ્વાસ. એવો તમે વિશ્વાસ મેળવો અને એ વિશ્વાસ મેળવશો તો તમે ઓટોમેટિક આદર ભાવથી અને દેવનો ભય રાખીને તમે તમારી સેવા, તમારું કાર્ય, ઈશ્વરે તમને જે એની વાડીમાં જે કામ સોંપ્યું છે એ કરશો. તો એ જ્યારે તમે કરશો ને તો તમે જે દેવનું રાજ્ય પામશો ને, એ સેવા દ્વારા તમને જે ફળ મળે છે, દેવ તમારી પર પ્રસન્ન થાય છે. અને પ્રસન્ન થાય છે ત્યારે પેલી આપણે લુકની સુવાર્તા 2 અધ્યાયવાળી જે શાંતિ છે એ તમને મળશે. એ શાંતિ તમને ત્યારે જ મળશે જ્યારે તમને એનું રાજ્યમાં તમે પ્રવેશ કરશો. એ રાજ્ય તમને મળશે. અને એ દેવનું રાજ્ય કદી પણ કંપાઈ શકાય તેવું નથી. નોબડી કેન શેક ઇટ. કોઈને હલાવી શકે એવું નથી. હાલેલુયા. આપણે એવા રાજ્યના ભાગીદાર થવાના માટે ઈશ્વરે તમને અને મને પ્રેર્યા છે. અને એવા રાજ્યના ભાગીદાર તમે થાવ એટલા માટે હું આ મહેનત કરીને તમારી પાછળ આ બાબતો તમારી સમક્ષતામાં હું લાવી રહ્યો છું કે તમે સમજો અને કદી કંપાવી કોઈ ના શકે એવા રાજ્યના તમે વારસદાર બનો. એ બહુ જરૂરી છે. અને એવા ઉપર દેવ પ્રસન્ન થાય છે જ્યારે આપણે સહારા. એટલે દેવને પ્રસન્ન કરવા માટે જો ગીતશાસ્ત્ર 147 અને 11મી કલમમાં બહુ સુંદર વાત લખવામાં આવી છે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે. ગીતશાસ્ત્ર 147 અને 11મી કલમ ત્યાં કહે છે, જેઓ તેનાથી બીવે છે અને તેની કૃપાની આશા રાખે છે તેમના પર યહોવા રાજી રહે છે. યહોવાથી બીવું એટલે શું? પેલું દંડા લઈને બીક આવે ને, પોલીસની બીક લાગે એ બીક નહીં. પણ કશું પણ ખોટું કરતા મારા યુસફ વાળી, મારા દેવની વિરુદ્ધમાં આવું દુષ્કૃત્ય હું કેવી રીતે કરીશ? આઈ વિલ નોટ ડુ ધીસ. હું નહીં કરું. આ યહોવાનો ભય છે. આ યહોવાનો, અને યહોવાનો ભય એ વિદ્યાનો આ જ બુદ્ધિ છે. યહોવાનો ભય એ જ બુદ્ધિ છે. અને એ યહોવાનો ભય તમને દુષ્ટતાથી દૂર રાખે છે. અને નીતિવચનનો 16મો અધ્યાય 6મી અને 7મી કલમ તમે જ્યારે જોશો ને તો એમાં એવું લખેલું છે કે જે માણસના માર્ગથી યહોવા રાજી થાય છે, એટલે કે પ્રસન્ન થાય છે, જે માણસના માર્ગથી યહોવા રાજી થાય છે તે તેના શત્રુઓને પણ તેની સાથે સદા સંપમાં રાખે છે. તમારો કોઈ શત્રુ પ્રભુ પેદા નહીં જો તમે એના માર્ગમાં ચાલશો. જેવો પેદા થશે ને, પ્રભુ જો તમારા માર્ગથી રાજી હશે ને, પ્રસન્ન હશે ને, જેવો પેદા થશે ને, અહીંથી ગોચી પકડશે આપણને અને લઈ આવશે તમારી પાસે અને સલાહ સંપત્તિઓ ચાલશે તમારી પાસે. આ ખાતરી છે. આ જીવંત વચનની ખાતરી છે. આ સાચા વચનો છે. અને એટલા માટે ઈશ્વરને પ્રસન્ન કરવો એ બહુ જરૂરી છે. અને 11મી કલમ આપણે જોઈ કે યહોવાને જો ઈશ્વરને આપણે પ્રસન્ન કરવો હોય તો જે એનાથી દીવાનું અને એની કૃપાની આશા રાખવાની. સુવાર્તા સર્વ લોકો માટે છે, પણ જે એના પર વિશ્વાસ રાખે છે અને એની ભીખમાં, એના ભયમાં, એના આદર ભાવ રાખીને જે સેવા કરે છે, એટલે જીવન જીવે છે, એને જ શાંતિ મળશે. કારણ કે યોહાન 4 અને 23માં આ પ્રમાણે લખ્યું છે. યોહાન 4 અને 23માં કહે છે, પણ એવી વેળા આવે છે અને હાલ આવી છે કે જ્યારે ખરા વસનારા આત્માથી તથા સત્યતાથી પાપનું ભજન કરશે
કેમ કે એવા ભજનારાઓને બાપ ઈચ્છે છે, ચાહે છે, એવા ભજનારાઓ. બાકી ઉપર છંદનું ભજન કરીશું તો કદાચ હું ઉપર છંદનું ભજન કરીને તમને તો હું આજે કાઢીશ, તમને તો હું પ્રસન્ન કરી શકીશ, પણ આત્માદીને સત્યતાથી હું નહીં કરું. આત્માદીને સત્યતાથી ભજન કેવી રીતે કરવું એની ઉપર મારું 7 કલાકનું શિક્ષણ છે. મારી એમાં સિરીઝ છે, મારી યુટ્યુબમાં તમે જોજો, આત્માદીને સત્યતાથી કેવી રીતે ભજન કરવું. બહુ ગજબની વાતો છે. તો ટૂંકવાર સમય મળશે, ફરી પ્રભુની ઈચ્છા હશે હું આવીશ, તો એ બધી બાબતો આપણે જોઈશું. પણ અહીંયા આગળ છે કે એવા ભજનારાને દેવ ચાહે છે. જે ઈશ્વરની વાત માનતો નથી એનો ન્યાય એ ઈશ્વર કરશે. રૂબી 14:10 બહુ સ્પષ્ટ લખ્યું છે, કેમ કે આપણે સર્વને દેવના ન્યાયાસન આગળ ઉભું પડશે. જો દેવની વાત માનતા નથી તો એ જ પ્રમાણે હિન્દુ 9:27 કહે છે માણસે એક જ વાર મરવાનું અને પછી તેનો ન્યાય. આપણે પ્રસન્નતા વિશે જોઈ રહ્યા છીએ. જો તમે ઈશ્વરને પ્રસન્ન નથી કરતા તો દેવના ન્યાયશાળામાં ઉભા રહેવું પડશે અને તમારો ન્યાય કરવામાં આવશે. પણ જો તમે ઈશ્વરને પ્રસન્ન કરો છો અને એના માર્ગમાં ચાલો છો, આદર ભાવથી તમે એની સેવા પૂરા ભય અને દીકમાં કરો છો, તો તમારો ને મારો ન્યાય થાય. તમે કૃપાને આધીન છો. કૃપા છે ઈશ્વરની આપણા ઉપર. આજનો આપણો ટોપિક તારણ શા માટે, તારણની શી જરૂર છે, એનો જવાબ મેળવવા માટે આપણે આ બધી બાબતો તમને બેકગ્રાઉન્ડમાં મેં તમને કીધી કે તમારા મનમાં એ ખ્યાલ આવે કે આગળ વધવાનું છે, કે તમને સમજવામાં ઈઝી પડે. માટેની લખેલી સુવાર્તા 7મો અધ્યાય 13 અને 14માં બહુ ગંભીર બાબત લખવામાં આવી છે. અને એમાં કહે છે માથી 7:13 અને 14 કલમમાં કહે છે તમે સાંકડે બારણેથી માહે બેસો, કેમ કે જે માર્ગ નાશમાં પહોંચાડે છે તે ચોડો છે ને તેનું બહારનું પહોળું છે ને ઘણા તેમાં થઈને બેસે છે. 14મી કલમ, કેમ કે જે માર્ગ જીવનમાં પહોંચાડે છે તે સાંકડો છે ને તેનું બહારનું સાંકડું છે અને જેઓને તે જડે છે તેઓ ઉડાય છે. કારણ શા માટે પામવાની જરૂર છે? કારણ કે માર્ગ 2 છે. ગાફેલ બેસો તો ચોળા માર્ગમાં જતા રહેશે. પણ જો તમે આદર ભાવથી, ભય, ભક્તિમાં અને બીકમાં જો તમે જીવન ગાળશો તો સાંકડા માર્ગમાં જઈને પહોંચશો. અનંત જીવનની વાટ સુધી ત્યાં હાલી ના શકાય, હલાવી ના શકાય. એ જે દેવનું રાજ્ય છે એ દેવના રાજ્યમાં પ્રવેશવા માટેનો જે માર્ગ છે એ કેવો છે? સાંકડો છે, સાંકડો છે. અને જે રાજ્ય હરી જાય અને અનંતકાળ ચીસો પાડવાની પરિસ્થિતિ ઊભી થાય એનો માર્ગ પૂર્ણ છે. અને એટલા માટે અહીંયા સ્પષ્ટપણે માર્ગ 2 છે, એક નાશનો અને બીજો જીવનનો. અને એટલા માટે તારણ પામવું એ બહુ જરૂરી છે. કારણ કે આદમે પાપ કર્યું અને પાપ દ્વારા મરણે પ્રવેશ કર્યો અને એમ આપણે અનંતકાલિક નાશના ભાગીદાર બન્યા. શૈતાન, પાપ તથા મરણ એની સત્તામાં આપણે આવ્યા, એની ગુલામીમાં આપણે આવ્યા. કારણ કે બાઇબલ કહે છે, આપણે વાંચ્યું આપણે કે જેની આજ્ઞા પાળો છો એના તમે દાસ છો. અને એટલા માટે ઈશ્વરે આપણને ઉત્પન્ન નતા કર્યા કે આપણે નાશમાં જઈએ. આપણે ગઈકાલે પરમ દિવસે જોયું હતું, ઈશ્વરે આપણને ઉત્પન્ન એટલા માટે કર્યા હતા કે આપણે એની સ્તુતિ કરીએ, એનો મહિમા કરીએ અને એનું ભજન કરીએ. આપણા જીવન દ્વારા એને ભજન કરીએ. એટલા માટે ઈશ્વરે આપણને ઉત્પન્ન કર્યા છે. ઈશાયા 43:7 અને 21 કલમ આપણે અત્યારે કાઢતા નથી, એ આપણે જોઈ ગયા છે. પણ આ બંને કલમોમાંથી એવું સાબિત થાય છે કે ઈશ્વરે આપણને એટલે કે મનુષ્ય જાતને તેનો મહિમા કરવાના માટે, સ્તુતિ કરવાના માટે ઉત્પન્ન કર્યા હતા. હવે જુઓ, આદમ જેને પ્રથમ પાપ કર્યું અને હવા જેને પ્રથમ પાપ કર્યું, ત્યાં આગળ એકચ્યુઅલી શું થયું? ઉત્પત્તિ 2:7 અને 8 કલમ અને 3જો અધ્યાય અને 8 કલમમાં શું કહે છે આપણે જોયું. ઉત્પત્તિનો 2જો અધ્યાય શું બન્યું હતું એ વખતે 7મી કલમ અને 8મી કલમ. ઉત્પત્તિનો 2જો અધ્યાય 7મી કલમમાં આપવામાં આવે છે અને યહોવા દેવે ભૂમિનું માટીનું માણસ બનાવ્યું ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ મૂક્યો. આ આત્મા મૂક્યો. આપણને આત્મા છે, પ્રાણી પક્ષીઓને આત્મા નથી. આ વસ્તુ યાદ રાખજો. જીવનનો શ્વાસ મૂક્યો અને માણસ સજીવ પ્રાણી થયું. અને યહોવા દેવે પૂર્વ તરફ એદનમાં એક વાડી બનાવી હતી અને તેમાં પોતાના બનાવેલા માણસને તેને રાખ્યું. હવે 3જો અધ્યાય 8મી કલમમાં એવું કહે છે, હવે યહોવા દેવે
આ વાડી બનાવી અને એમાં એને રાખ્યા એ લોકોને. અને 8મી કલમમાં ત્રીજા અધ્યાયના 8મી કલમમાં કહે છે, અને ઠંડે પોરે યહોવા દેવ એમની મુલાકાત ધ્યાન રાખો. એટલે આ દ્રશ્ય આપણને શું બતાવે છે કે યહોવા દેવે પોતાના બનાવેલા માણસને ત્યાં રાખ્યું અને રોજ પ્રભુ એમની સંગતમાં, એમની મુલાકાતમાં, એમની સંગતમાં એમની સાથે રહેવાને માટે એમને સંગત આપવાને માટે યહોવા ત્યાં આવતા હતા. અને એ ત્યાં આવે અને આદમ અને હવા એમની સાથે સંગત કરે, એમને મહિમા આપે, એમની સ્તુતિ કરે. ઈશ્વર એવું જ ઈચ્છતા હતા કે માણસ પોતાની સ્વેચ્છાથી, પોતાની મરજીથી, પોતાની ઈચ્છાથી એ પસંદગી કરીને સ્તુતિ આરાધના કરે. અને એટલા માટે એણે ફક્ત માણસને મુક્ત ઈચ્છા આપી છે, કોઈ પ્રાણીઓ પક્ષીઓને આપી નથી. એ વસ્તુ આપણે ડિટેલમાં જોઈ રહ્યા છે. અને તેથી પ્રાણીઓ કે પક્ષીઓનો ન્યાય થવાનો નથી, પણ ન્યાય તમારો અને મારો, એટલે મનુષ્યનો ન્યાય થવાનો છે. કારણ કે પ્રાણી પક્ષીમાં આત્મા નથી. અને એટલા માટે બીજો કોરિન્થી 5મો અધ્યાય 10મી કલમ એમાં સ્પષ્ટપણે લખ્યું છે, આ આદમના પાપને લીધે ન્યાયીકરણ આપણી પર આવ્યું. અને ત્યાં લખ્યું છે કેમ કે દરેક શરીરમાં રહીને જે ભલું કે મોટું કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આપણ સર્વને ખ્રિસ્તના ન્યાયાસન આગળ પ્રગટ થવું પડશે. અને એ જ પ્રમાણે યાકૂબ 2:12 એમાં પણ લખ્યું છે, આ જ વાત લખી છે કે સ્વતંત્રતાના નિયમ એટલે કે મુક્તેચ્છાના નિયમ એટલે કે તમારી પ્રેરક બુદ્ધિના નિયમ, સ્વતંત્રતાના નિયમ પ્રમાણે તમારો ન્યાય થવાનો છે એવું સમજી અને તમે બોલો તથા વર્તો. અહીં સ્વતંત્રતાનો નિયમ એટલે મુક્તેચ્છા. અને તેથી ઈશ્વર એવું ઈચ્છતા હતા કે આપણે આપણી પસંદગીથી સ્વેચ્છા ઈશ્વરની સ્તુતિ કરીએ. અને ઈશ્વરે એટલા માટે આપણને મુક્તેચ્છા આપી કે આપણે એને પ્રાયોરિટી આપીએ, એને પ્રેફરન્સ આપીએ. અને તેથી ઈશ્વરે આદમ અને હવાને આજ્ઞા આપી. શું આજ્ઞા આપી? શું આજ્ઞા આપી એ સમજવા માટે આપણે એદનવાડીમાં જઈએ. 3જો અધ્યાય. ત્યાં શું બન્યું જોઈએ? એદનવાડીની અંદર જઈને આપણે તપાસ કરીએ કે ત્યાં હકીકતમાં શું બન્યું હતું અને શા માટે એ આપણને આપવામાં આવેલો બધો અધિકાર, બધા આશીર્વાદો ત્યાં આગળ છીનવાઈ ગયા. હવે જો પહેલી કલમથી વાંચું છું 3જો અધ્યાય. હવે યહોવાને બહુ ધ્યાનથી વાંચો, બહુ મજા આવશે. સરસ શબ્દો છે, સરસ લખેલું છે બધું, અને એના ઊંડા અર્થ છે. ભારે ખોરાક છે. તમે ધ્યાન રાખીને સમજીને વાંચશો, એક એક શબ્દ મારી સાથે રહેશો તો બહુ મજા આવશે અને આત્મિક બળ મળશે. અને નહીં તો પછી ઉપર થઈ જશે. હવે યહોવા દેવના બનાવેલા ખેતરના સર્વ જાનવરો કરતા સર્વ દૂર હતો. અને તેને સ્ત્રીને કહ્યું કે શું દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું? એક એક શબ્દો પર ધ્યાન આપજો. સ્ત્રીએ સર્પને કહ્યું કે વાડીના વૃક્ષના ફળ ખાવાની અમને રજા છે, પણ દેવે કહ્યું છે કે વાડીના વચ્ચેના વૃક્ષનું ફળને તમારે ખાવું નહીં, રખે ને તમે મરો. અને સર્પે સ્ત્રીને કહ્યું કે તમે નહીં જ મરશો, કેમ કે દેવ જાણે છે કે તમે ખાશો તે દિવસે તમારી આંખો ઉઘડી જશે અને તમે દેવના જેવા ભલું જાણનાર થશો. હવે અહીંયા સમજો, મૂળ બાબત તમે સમજો, મૂળ આજ્ઞા શું હતી અહીંયા એ તમે વિચારો. યહોવા બાપે, તમે જુઓ ઉત્પત્તિનો 2જો અધ્યાય અને 16મી કલમ, 2જો અધ્યાય 16મી કલમ. યહોવા બાપે આદમને એવું કહ્યું અને યહોવા દેવે તે માણસને એવો હુકમ આપ્યો કે વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર, પણ ભલું મોટું ઝાડવાના વૃક્ષનું તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે, બહુ સ્પેસિફિક લાગ્યું, તે જ દિવસે તું મળશે જ મળશે. આ સ્પષ્ટ બાબત લખી છે. હવે શેતાન અહીંયા શું કરે છે તમે જુઓ. આખી ઈશ્વરની આજ્ઞાને, આખી આ બાબતને એ પલટાઈ આવે છે. અને એમાં માણસનું ઇન્વોલ્વમેન્ટ શું છે એ આપણે જોઈએ. અને એ આપણા જીવનમાં આજે પણ આ વસ્તુ શેતાન કરે છે, આજે પણ આ બાબત બને છે. અહીંયા આપણે જોયું બીજા અધ્યાયમાં 16મી કલમમાં તો કે છે ઈશ્વરે કીધું કે વાડીના હરેક વૃક્ષ પરનું ફળ ખા, પણ ભલા બુંદાનું તારે ખાવાનું નહીં. આ વસ્તુ શેતાનને ખબર હતી, પણ એને ચાલાકી વાપરીને મિસગાઈડ કરવા માટે શું કીધું હવાને? પેલો 3જો અધ્યાય અને પહેલી કલમમાં શું કહે છે આગળ? કે છે સર્પ દૂર હતો અને તેણે સ્ત્રીને કહ્યું કે શું દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ના ખાવું?
ઈશ્વરે જે કીધેલું કે બધા વૃક્ષનું ફળ ખા, પણ આ એવું કે છે એને ભમાવવાના માટે કે બધા વૃક્ષનું ફળ ખાવાની ના પાડી છે. હવે ઈવાબેન કન્ફ્યુઝ થયા. ઈવાએ શું કીધું ખબર છે? એમણે થોડી ચાપલુસી કરી, એમણે થોડું દોડાપણ, અને ઈશ્વરના વચન સાથે કદી પણ દોડાપણ થાય નહીં. શૈતાન ઈચ્છે છે કે આપણે ઈશ્વરના વચનને ટ્વિસ્ટ કરીએ. તમે જ્યારે ટ્વિસ્ટ કરશો ને ત્યારે શૈતાન એ વચનને આખું ભમાઈ દઈને ઊંધું કરીને તમને જુદું જ શીખવાડશે. એ પેલી બધી ખોટી ડોક્ટ્રિન્સ જે ઊભી થઈ છે, અર્થઘટનો ખોટા, એ આ ઈવા પ્રેરિત બધી બાબતો, એ મેન્ટાલિટીના લોકો દ્વારા એ બધું થયું છે. હવે અહીંયા શું કરે ખબર છે? અને સ્ત્રીએ સર્પને કહ્યું કે વાડીના વૃક્ષના ફળ ખાવાની અમને રજા છે, પણ દેવે કહ્યું છે કે વાડીના વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહીં, રખેને તમે મળો. અને ભૂલ શું કરી? હા, વચ્ચેના વૃક્ષનું ફળ તમારે શું કહે છે? વાડીના વચ્ચેના વૃક્ષ ખાવાની અમને વાડીના વૃક્ષના ફળ ખાવાની રજા છે, પણ દેવે કહ્યું છે કે વાડીના વચ્ચેના વૃક્ષનું ફળ તારે ખાવું નહીં. પણ અહીંયા એક શબ્દ ઉમેરે છે જે દેવે નથી કર્યો. અડકવાની કોઈ ના પાડી નથી એને અડકવાની કોઈ ના પાડી નથી, પણ અહીંયા કહે છે કે વચ્ચેના વૃક્ષનું ફળ તમારે ખાવું નહીં અને અડકવું નહીં. આ એનો શબ્દ ઉમેર્યો છે. અને પછી ઈશ્વરે તો એવું કીધેલું કે જે દિવસે તું ખાશે એ દિવસે તું મરશે જ મરશે. પણ હવા અહીંયા કંઈક જુદું કહે છે. શું કહે છે? રખીને મરો, એટલે કહે છે કદાચ જ મરો. ઈશ્વરે કીધું કે તમે મરશો જ મરશો. હવા કહે છે રખીને તમે મરો. અને શૈતાન હવે પલટાઈ કરે છે આખી આજ્ઞા. શું કહે છે? તમે નહીં જ મરો. યુ વિલ નોટ ડાય. તમે નહીં જ મરો. કારણ કે જે દિવસે હવાને અને આદમને ખબર પડે કે આ ફળ ખાવાથી ખરેખર અમે મરી જઈશું, તો એ ફળ કદાચ ના ખાય. પણ અહીંયા આગળ વચન સાથે થોડીક રમત થઈ, વચનને ટ્વિસ્ટ કર્યું, અને શૈતાને એનો ઉપયોગ કરીને ભમાઈ દીધી હવાનું આખું માઇન્ડ એને ડાયવર્ટ કરી દીધું, બીજે ડાયવર્ટ કરી દીધું, સાને પણ ડાયવર્ટ કરી દીધું કે જે દિવસે તું ફળ કહીશ ને એક દિવસે તું દેવના જેવી બધું ઊંડું જાણનારા તમે થઈ જશો. હવાએ તો એવું કહેવાનું હતું, ભલા મૂર્ખા, ઈશ્વરના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે અમને એવા જ અમે દેવના જેવા જ છીએ. અમે દેવના જેવા જ છીએ. પણ અહીંયા એ વસ્તુ એને યાદ રાખી નહીં, પણ શૈતાને જે બાબતો કીધી એ બાબતો પર એને ગૌર કર્યું. અને પછી શું કહે છે? ત્રીજી કલાક પણ દેવે કહ્યું છે કે વાડીના વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહીં, રખેને તમે મરો. અને સર્પે સ્ત્રીને કહ્યું કે તમે નહીં મરશો, કેમ કે દેવ જાણે છે કે તમે ખાશો તે દિવસે તમારી આંખો ઉઘડી જશે અને તમે દેવના જેવા બધું જાણનારા થશો. અને હવે હવાએ શું કર્યું? હવાએ એના પોતાના ચશ્મા ઉતારીને બાજુ પર મૂકી દીધા અને શૈતાનના ચશ્મા પહેરી દીધા. અને હવે એ પોતાની દ્રષ્ટિ એની બંધ કરી દીધી. શૈતાન ઈચ્છતો હતો કે હવા મારી નજરે જો, એની નજર એને પલટાવી અને હવે શૈતાનના ચશ્મા પહેરી દીધા. એ ચશ્મા પહેરીને શું જુએ છે આગળ? અને તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે સારું, તે જોવામાં સુંદર, તે જ્ઞાન આપવાને ઈચ્છવાયું એ વૃક્ષ છે. તે જોઈને એ સ્ત્રીએ ફળ તોડીને ખાધું અને તેની સાથે પોતાના પતિ હતું તેને પણ આપ્યું. હવે તમે જુઓ, એ વાડીમાં ફરતા હતા તો આ ફળ જિંદગીમાં કદી એને જોયું નથી. આ વૃક્ષ કદી એમ ત્યાં તો જવાની ના નથી. અરે તમને ખબર છે, ઈશ્વરે એ જીવનના વૃક્ષનું ફળ ખાવાની એમને મના નથી કરી. આઈ મીન શું કહેવાય, બધા ફળ ખાવાની વાત કરી હતી. અને એ ફળ જે છે જીવનના વૃક્ષનું ફળ, એ ફળ એમને ખાવાની એમને મના કરી હતી. પણ અહીંયા આગળ જે હવા છે એ હવાએ એનું કોન્સન્ટ્રેશન અત્યાર સુધી એ ફળ પર નહોતું, પણ એનું કોન્સન્ટ્રેશન બીજા બધી બાબતો પર હતું અને એ વસ્તુને મહત્વ નથી આપતી. પણ હવે અહીંયા આગળ જ્યારે શૈતાને એની આંખો
ની દ્રષ્ટિ બદલી કાઢે છે ત્યારે હવે એ ફળ જે છે ને એ ફળ એ તોડીને ખાય છે. એ ફળ ખાધા પહેલા આખી એની દ્રષ્ટિ પલટી જાય છે અને એનું શું કહે છે, જોવામાં સુંદર અને જ્ઞાન આપણને ઈચ્છવા જો એવું તે વૃક્ષ છે એ જોઈને એ ફળ તોડીને અને પછી સ્ત્રીએ ખાધું અને તેને પોતાનો પતિ હતો તેને આપીને તેને ખાધું. હવે અહીંયા પતિનો પણ વાંક છે, કારણ કે એને એની સ્ત્રીની વાત માની અને એ આગળ એને એની શિક્ષા મળે છે. અને તમે જુઓ આગળ શું કહે છે, 7મી કલમની ત્યારે તે બંનેની આંખો ઉઘડી ગઈ અને તેઓએ જાણ્યું કે અમે નાગા છીએ અને અંજીરના પાત્રા સીવીને તેઓએ પોતાને સારું આચ્છાદન બનાવ્યા અને દિવસને ઠંડે પોળે યહોવા તે વાડીમાં ફરતો હતો તેનો અવાજ તેઓએ સાંભળ્યો અને તે માણસ તેની તથા તેની પત્ની યહોવા તેની દ્રષ્ટિથી વાડીના વૃક્ષોમાં સંતાઈ ગયા. હવે અહીંયા આગળ છે એમને ભાન થયું. પહેલે બીજા અધ્યાય અને તમે 25મી કલમ જુઓ તો તેમાં લખ્યું છે કે તે માણસ તથા તેની પત્ની બંને નાગા હતા પણ તેઓ લાજતા અને અહીંયા હવે એમને શરમ, હવે એમને લાજ. એટલે જે પાપ કર્યું ને એ પાપનું તમને બાય પ્રોડક્ટ ખબર છે? બાય પ્રોડક્ટ એટલે શું? વલસાડમાં સુગર ફેક્ટરી હતી વર્ષો પહેલા, અત્યારે શેરીમાં બંધ છે. અહીંયા વલસાડ, વ્યારા, મહુવા, વડી, બારડોલી આ બધી જગ્યાએ સુગર ફેક્ટરી છે. એ બધી સુગર ફેક્ટરીમાં હું આવતો હતો મારા કામના અર્થે, મારા મમ્મીઓ વેચવાના માટે આવતો. અને ત્યારે મને એક ખ્યાલ છે કે જ્યારે શેરડીના રસમાંથી તમારે ખાંડ મિલાવી હોય તો એમાંથી એનું બાય પ્રોડક્ટ જે નીકળે ને એ મોલાસીસ કહેવાય, મોલાસીસ. અને એ મોલાસીસમાંથી આલ્કોહોલ અને એનું દારૂ બને અને એ એમાં વપરાય, એટલે એ એનું બાય પ્રોડક્ટ થયું. એવું જે પાપ છે ને એ પાપનું બાય પ્રોડક્ટ જે છે ને એ પહેલું બાય પ્રોડક્ટ કેવું છે ખબર છે? શરમ. પહેલે શરમ નથી અને હવે શરમ લાગી. હવે શરમ ઉત્પન્ન થઈ. પહેલે ખબર એમને આજે આ પૃથ્વી ઉપર દરજીઓ કોની પાસે? પ્રાણી પક્ષીના દરજીઓ છે. સૂટ, મેક્સી, ગાઉન બધું પહેરે છે. આપણે જ પહેરીએ. એ નાગા છે, એ લાગતા નથી. આપણે એવા જ હતા. પણ આ કર્યું ને એટલે હવે આ કપડાની ઝંઝટ આવી ગઈ, ફેશન પરસ્તી થઈ ગઈ. ઓકે, એટલે કારણ કે શરમ ઢાંકવાની, હવે શરમ આપણને નગ્નતા ઢાંકવાની છે અને એટલા માટે આપણે કપડાં પહેરીએ છીએ. એ ત્યાંથી આવ્યું છે. એટલે પહેલી જે બાય પ્રોડક્ટ છે ને એ શરમ છે. અને પછી આગળ શું કહે છે? કે ત્યારે તે બંનેની આંખો ઉઘડી ગઈ અને તેઓએ જાણ્યું કે અમે નાગા છે અને અંજીરના પાંદડા સીવીને તેઓ પોતાને સારું આચ્છાદન બનાવ્યા અને દિવસે ઠંડે પોળે એવા જઈને વાડીમાં ફરતો હતો તેનો અવાજ તેઓએ સાંભળ્યો અને તે માણસ તેની પત્ની યહોવાની દ્રષ્ટિમાંથી વાડીના વૃક્ષોની પાછળ સંતાઈ અને યહોવા દેવે આદમને હાથ પાડીને કહ્યું કે તું ક્યાં છે? અને તેને કહ્યું કે મેં વાડીમાં તારો અવાજ સાંભળ્યો કે હું નાગો હતો માટે નીકળ્યો અને હું સંતાઈ ગયો. ક્યાં સંતાઈ ગયો? ઝાડની પાછળ. તમે સમજો આ વસ્તુ. શું ખાવાની, સારું ફળ ખાવાની ના પાડી હતી? ઝાડ. ફળ ઝાડનું. ફળ તોડીને ખાધું એ ઝાડનું ફળ. ફળ તોડીને ખાઈને પછી પાંદડા શાના સીવ્યા? ઝાડ. પાંદડા સીવીને પછી સંતાઈ ક્યાં આગળ? ઝાડ પાછળ. ઝાડનું ફળ તોડીને ખાધું, ઝાડના પાંદડા પડ્યા, ઝાડ પાછળ સંતાઈ ગયા. વોટ ડઝ ઇટ મીન? એ શું કહે? એ ઢાંક પીછોડો છે. આ તમે સમજો. પાપનું જે બીજું બાય પ્રોડક્ટ છે ને એ ઢાંક પીછોડો. એક પાપને સંતાડવા બીજું, બીજાને સંતાડવા ત્રીજું, ત્રીજાને સંતાડવા ચોથું. આ આપણે કરીએ છીએ. જેમ કે એક તમને દાખલો આપો, કદાચ એપ્રોપ્રિએટ છે કે ખબર નહીં, પણ સપોઝ મને ઓફિસમાંથી આવતા મારા ઘરેથી નીકળતા મને મોડું થઈ ગયું સપોઝ, અને મારા બોસે મને, ઓફિસ પહોંચ્યો અને મારા બોસે મને કીધું કે ફ્રાન્સિસ ઇઝ ધીસ અ ટાઈમ? આ ટાઈમ છે આવવાનો? 10 વાગ્યાનો ટાઈમ છે, તું અત્યારે 11:30 વાગે આવી ગયો. મોડું મને મારા ઘરમાં જ થઈ, બરાબર. પણ પછી હું સાહેબને એવું કહું છું કે સાહેબ
મારી ગાડી પંચર પડી ગઈ એટલા માટે હું મોડો આવ્યો. તો સાહેબ કહે તો ગાડી પંચર પડી ગઈ તો ત્યાં આપીને તારે બીજું વાહન લઈને ઇમિડિયેટ આવી જવું, જતી વખતે તું લઈ લે. તો આપણે એમ કહીએ કે સાહેબ એ મેં કરવા કર્યું પણ ત્યાં મને કોઈ રિક્ષા જ ના મળે. તો સાહેબ કહે સારું પણ આમ કહે જો આ કર્યું ને હવે પછી તું કરતો નહીં. ના ના સાહેબ હું તો કદી નથી કરતો પણ આ તો આવું થઈ ગયું ને એટલે મારે આ કર્યું. અરે કેટલી વાર તમે એવી સાહેબ રજા પર જ તારે લેટ આવે. તમે સમજો તો અહીંયા શું કર્યું, એ માણસ ઘરે હતો અને જુઠ્ઠું બોલ્યો કે પંચર પડ્યું નહોતું અને પંચર પડ્યા પછી રિપેરિંગમાં વાર લાગી ત્યાં મને બીજું વાહન ના મળ્યું એ બી પાછું જુઠ્ઠું બોલ્યો. બરાબર, એટલે એક જૂઠની વણઝાર બીજું, બીજા પર ત્રીજું, ત્રીજા પર ચોથું. એટલે પાકનું જે બાય પ્રોડક્ટ છે ને એને કહે છે ભાગ પૂછો. એને સંતાડવાને માટે એ વધારે ને વધારે જૂઠ, વધારે ને વધારે ઊંડો અને ઊંડો એમાં ઉતરતો જાય છે. અને પછીથી આગળ તમે વાંચો તો શું કહે છે, અને પછી 12મી કલમ અને આદમે કહ્યું કે 9મી કલમ અને યહોવાએ આદમને હાથ મારી કહ્યું કે તું ક્યાં છે? અને તેણે કહ્યું કે મેં વાડીમાં તારો અવાજ સાંભળ્યો તે હું નાગરો હતો તે માટે હું બીતો. આ પાકનું ત્રીજું બાજુ. પાક કરો એટલે તમે પકડાઈ જવાની બીક લાગે, તમને ડર લાગે. જે માણસ ખોટું ના કરે એ માણસને કોઈ ડર હોય, કોઈ ભય હોય. તમારી થાય એ કરી, હું તો આ મેં કશું ખોટું કર્યું નથી. જે ઈમાનદાર માણસ હોય ને એને કદી કોઈ એ જો હું હંમેશા વાક્ય કહું છું અને હું હંમેશા વાક્ય બોલું છું કે હું મારા આકાશમાં પાકથી બીજું છું ને એટલે હું કોઈના પાકથી બીતો નથી. તમે તમારા આકાશમાં બાપથી બીવો, તમારે કોઈના બાપથી બીવાની જરૂર નહીં પડે. અને બીજ જે છે ને એટલા માટે પ્રભુએ આપણે શું કીધું ખબર, તમને સાનો આત્મા, ભયનો તથા દાસત્વનો. પાકનું દાસત્વ. પાક આવશે એટલે ભય આવશે. તમને ભયનો તથા દાસત્વનો આત્મા નથી આપવો પણ સાવધ બુદ્ધિનો, પ્રેમનો તથા સામર્થ્યનો આત્મા આપ્યો છે. સાવધ બુદ્ધિ સારી. પાકમાંથી બચી જવા માટે તમારે સાવધ બુદ્ધિ જોઈએ. અને અહીંયા પણ પાકનું જે ત્રીજું બાય પ્રોડક્ટ છે એ તો કહે છે કે ડર છે. અને પછી કહે છે કે તારો અવાજ સાંભળ્યો અને કહે છે હું બીતો. અને પછી કહે છે કે હું નાગો 11 અને તેને કહ્યું કે તું નાગો છું. કોણે કહ્યું કે તું નાગો છું? જે વૃક્ષનું ફળ ખાવાની મેં કરી હતી તે ખાધું છે શું? અને આદમે કહ્યું કે મારી સાથે રહેવા સારું જે સ્ત્રી તે મને આપી છે તેણે મને વૃક્ષનું ફળ તોડીને આપ્યું ને મેં ખાધું. મારો તો કોઈ ફળ નથી. આ તે મને આપીને એણે મને ખવડાવ્યું. શું કહે છે? તે એ સ્ત્રીએ પેલીએ મને ખવડાવ્યું. એટલે પાપનું ચોથું બાય પ્રોડક્ટ શું? આરોપ, દોષારોપણ. તમે પકડાઈ જાઓ એટલે બીજાના માથે તમે નાખો છો. પાપનું ચોથું બાય પ્રોડક્ટ. અરે આ સ્ત્રીને પ્રભુ જ્યારે યહોવા બાપ બનાવીને લાયા ને એની સામે અરે શું બોલ્યો, પુરુષો હસવા માંડ્યા. જો શું બોલ્યો? આ જગતની પહેલામાં પહેલી કવિતા મારા હાડકાવાનું હાડકું મારા અને લાડ કરવા માંડી. મજા આવી ગઈ. વાહ, પ્રભુ ક્યાં ચીજ બનાવી હે ને. અને હવે કહે છે પેલી એણે મને ખવડાવ્યું. કઈ ગયું ભાઈ? આરોપ. તમે જુઓ, પાપ તમને બીજા પર દોષ ઉતારે. This is a serious matter. શરમ, ઢાંકથી છોડો, બીક અને આરોપ. પહેલે તો એને પ્રભુ પર આવ્યો કે પ્રભુ તે આપીને તારે આવું અને એને મને ખવડાવ્યું. અને પછી ઈશ્વર એને શિક્ષા કરે છે. અને એ બાબત એ બહુ ભયંકર છે. આ બધી બાબતો જો તમે અને પછી ઈશ્વરે જે વાત એમને કીધી હતી અહીંયા શું કહે છે કે ઈશ્વરે શું કીધું કે જે દિવસે તમે ફળ ખાશો એ દિવસે તમે મરશો જ મરશો. એમને ઈશ્વરે એડન વાડીમાંથી કાઢી મૂક્યા હતા. અને પછી આદમ ને હવા એડન વાડીની બહાર જઈને ટપી જાય, મરી જાય. આદમ તો 9 સદી જીવી. એક સદીમાં તો આપણે તો કોઈ એક્સેપ્ટ નથી.
બરાબર કે 100 વર્ષ, એ 930 વર્ષ જીવ્યો આદમ. 930 કરતા છે 930 વર્ષ જીવીને હે તો 70-80 આવે ને આટાઈ જાય કે હવે આ પ્રભુ લઈ લે તો હારી આ 930 વર્ષ શું કર્યું છે? મને તો એ સવાલ છે. 930 વર્ષ એ આદમ જીવ્યો. એ પ્રભુએ મને કીધેલું કે જે દિવસનું ફળ ખાશે એ દિવસે મળશે મળશે, પણ એ લોકો મરી ગયા, એ લોકો આત્મિક મરણ પામ્યા. હવે કારણ કેમ પામવું ને એનું ધીમે ધીમે આપણે આગળ જઈ રહ્યા છીએ, આપણે શીખી રહ્યા છીએ. હવે શીખી એ આત્મિક મરણની વાત છે. એનું આત્મિક મરણ થયું એટલે કે ઈશ્વર સાથેની સંગત તૂટી ગઈ હતી. ઈશ્વરની હજુરમાંથી તેમને હાથી કરવામાં આવ્યા, એટલે કે ઈશ્વરના મહિમામાંથી તેમને દૂર અને ઈશ્વરની હાજરીમાંથી તેમને દૂર કરી દેવામાં આવ્યા. એ જ આત્મિક મરણ. જો બીજો થેસ્સલોનિકી પહેલો અધ્યાયની 9મી કલમ એમાં આ પ્રમાણે લખ્યું છે. 8મી કલમની અંદર એવું કહે છે કે જેઓ દેવની વાત માનતા નથી તેઓની સાથે તેઓની શિક્ષા થશે. અને 9મી કલમમાં બહુ સ્પષ્ટ લખ્યું છે. તમે 9મી કલમ વાંચો ને તો આદમને હવાને મનમાં રાખીને વાંચો કે જાણે એની માટે લખ્યું હોય એ રીતે. એ જ કોન્ટેક્સ્ટ છે, પણ તમે જો તેઓ પ્રભુની હજુરમાંથી તથા તેના મહિમાવાન સામર્થ્યથી દૂર રહેવાની શિક્ષા એટલે અનંતકાળનો નાશ થયો છે. અનંતકાળનો નાશ થયો છે. ઈશ્વરથી તમે દૂર જાઓ એટલે અનંતકાળનો નાશ તમે ભોગવો. પાણીમાંથી માછલી કાઢી નાખો એટલે મરી જાય. જમીનમાંથી ઝાડ ખેડી કાઢો એટલે એ મરી જાય, ઘણા દિવસ રહેશે. તમે આકાશમાંથી તારો એ ખરી પડે એટલે એ એના એટમોસ્ફિયરમાંથી એ ખરી પડે એટલે એ દૂર થઈ જાય, એનું બધું ફેંકાઈ જાય, એનું અસ્તિત્વ રહે નહીં. એવું ઈશ્વરમાંથી તમે અને હું હટી જઈએ એટલે આપણે મૃત્યુ પામે. કારણ કે દેવ આત્મા છે અને આપણને પણ આત્મા આપેલો છે. એટલે આપણો આત્મા દેવના આત્મા સાથે જોડાયેલો રહે તો જ આપણે જીવન આપણે મેળવી શકીએ, તો જ આપણને પોષણ મળે. પણ ઈશ્વરથી દૂર જતા રહીએ તો આપણું મૃત્યુ થાય. એવું આદમ અને હવાનું મૃત્યુ એટલે કે માણસ જાત એ આત્મિક મરણમાં એ પ્રવેશી ગઈ. અને એટલા માટે એ દિવસે એનું આત્મિક મરણ થયું. અને એટલા માટે વિડીયો 5 અને 12માં આપણે ઘણી વખત વાંચીએ કલમ એમાં એવું લખ્યું કે એ માટે જેમ એક માણસની જગતમાં પાપ કર્યું ને પાપથી મરણ અને સઘળાએ પાપ કર્યું તેથી સઘળા માણસોમાં મરણનો પ્રસાર થયો. આત્મિક મરણ આવ્યું એટલે દૈહિક મરણ આવ્યું. અને એટલા માટે આત્મિક મરણ શું છે એ જો તમારે સમજવું હોય, આત્મિક મરણ કોને કહેવાય એ જો તમારે સમજવું હોય તો પહેલા આત્મિક સજીવનતા કોને કહેવાય એ તમારે સમજવું પડે. આત્મિક મરણ શું છે એ સમજવા માટે આત્મિક સજીવનતા તમારે સમજવી પડે. અને એ તમે હું તમને થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરીશ. ધ્યાનથી સાંભળજો. ઈશ્વરે જ્યારે આદમને બનાવ્યો ત્યારે એને કેવો બનાવ્યો? એના સ્વરૂપ પ્રમાણે કેવા પ્રમાણે બનાવ્યો? પણ એને કેવો બનાવ્યો છે કે માટીનું પૂતળું બનાવ્યું અને પછી એના નસકોરામાં જીવનનો શ્વાસ મૂક્યો અને માણસ સજીવ પ્રાણી. હવે એનો અર્થ એવો થયો કે એને નાનું ઊભું નહોતું બનાવ્યું, બચ્ચું નહોતું બનાવ્યું. એને ફૂલ બ્લોન પૂર્ણ પુરુષત્વ મેનલીહુડથી ભરપૂર એકદમ એડલ્ટ માણસ એને બનાવ્યું. સંપૂર્ણ ઇન્ટેલેક્ટની સાથે એને જ્યારે ઈશ્વરે એને બનાવ્યો એને સંપૂર્ણ ઇન્ટેલેક્ટ હતું. ઈશ્વરે જ્યારે એને બનાવ્યો અને એના નસકોરામાં જીવનનો શ્વાસ મૂક્યો ત્યારે ઊભા થઈને ઈશ્વરને જોઈને એને આશ્ચર્ય પામીને એવું ના કીધું કે અરે આ કોણ છે, અરે હું કોણ છું, એવું ના કીધું. પણ એણે ઊભા થઈને એના સર્જનહારને, એના માલિકને, એના પ્રભુને, એના ઈશ્વરને ઓળખ્યો કે આ મારો સર્જનહાર છે. પોતાના ઈશ્વરને ઓળખવો, પોતાના સર્જનહારને ઓળખવો એ આત્મિક સજીવનતા છે. This is spiritual aliveness. એને ઓળખ્યો એ આત્મિક સજીવનતા છે. હવે શું થયું? હવે આત્મિક મરણ પ્રવેશ્યું. સમજો ધ્યાનથી. હવે આત્મિક મરણ પ્રવેશ્યું. ક્યાં પ્રવેશ્યું? પહેલા જ માણસથી. અને તેથી આદમથી લઈને અત્યાર સુધી આજ દિન સુધી હમણાં પણ જે બચ્ચું કદાચ જન્મી રહ્યું છે તે હમણાં 1 મિનિટ પહેલા જ જન્મ્યું છે એ બધા જ હવે જે જન્મવાના છે એ બધા જ આત્મિક રીતે મૃત્યુ પામેલા, મરણ પામેલા જન્મે છે. કઈ રીતે?
કેમ કે એ પોતાના ઓરિજિનલ અને સાચા અને ખરા ઈશ્વરને, ખરા દેવને એ ઓળખતા નથી. પણ એ જે કુટુંબમાં જન્મ્યું છે, એ કુટુંબ જે ધર્મ પાળે છે, એ કુટુંબ જે ભગવાનો, જે ઈશ્વરો, જે માલિક કે જે દેવી, જે શું કહેવાય દેવને અથવા જે દેવત્વને પૂજે છે, ભક્તિ કરે છે, બંદગી કરે છે, પ્રાર્થના કરે છે, કે જેને જે ભજે છે એ જ એનો ઈશ્વર છે. એને જ ઈશ્વર માને છે કે આ જ મારો ઈશ્વર છે, એનો ખરો ઈશ્વર નહીં. આ આત્મિક મરણની અવસ્થા છે. આત્મિક મરણ એટલે તમારા સાચા ઈશ્વરથી તમારે જુદાપણું થઈ ગયું અને હવે બની બેઠેલો જે પેલો માલિક, કોણ, જેણે ફળ ખાવાને ઇન્સ્ટિગેટ કર્યું, એણે આખા જગતનો અધિકાર એની પર આવી ગયો, એટલે એણે બધી બ્રાહ્મણતા ફેલાવી દીધી. અને એની ઈચ્છા શું હતી ખબર છે? એની ઈચ્છા શું હતી? શૈતાનની મૂળ ઈચ્છા શું હતી? હું પરાત્પર સમો બનું, હું કહે છે કે પર્વતો પર આરોહ કરું, હું ઈશ્વર બનું, હું દેવ બનું. અને એ કર્યું. સાચા ઈશ્વરની ઓળખ ગુમાવી દીધી માણસ જાતે. અને પછીથી જે ઈશ્વર ખરેખર બાઇબલનો ઈશ્વર, જે ટ્રુ ગોડ, અ લિવિંગ ગોડ, એને છોડીને બીજે બધે ભજવાનું ચાલુ કરી. આ આત્મિક મરણ છે. આ આત્મિક મરણમાંથી છે. અને એટલે બાઇબલ વારંવાર કહે છે કે મરણમાંથી જીવન, બે તારી આગળ જીવન અને મરણ મૂક્યું છે, અને તારણ પામવાની જરૂર એટલા માટે છે કે તમે અને હું જ્યારે જન્મ પામીએ છીએ ત્યારે આપણે આત્મિક મરણમાં જન્મ પામીએ છીએ. અને એટલે આત્મિક સજીવનતા એ તમારે અને મારે મેળવવાની જરૂર છે. આત્મિક સજીવનતા તમારે અને મારે મેળવવાની જરૂર છે. તમે આગળ જુઓ કે કારણ કે બાઇબલ સ્પષ્ટપણે કહે કે પાપનો મૂસાનો એ મરણ છે, અને એટલા માટે આદમના પાપથી આખી માણસ જાત એક નાશમાં જાય ને એવું દેવ ઈચ્છતા હતા. કારણ કે આ તો પહેલા જ માણસની આ મૃત્યુ આખું આવી ગયું, અને એટલા માટે દેવે મનમાં ખેદિત થયો અને એમનો પ્રેમાળ સ્વભાવ, એમનો પ્રેમી સ્વભાવ, એમની કરુણા વૃત્તિ ઉથલ પાથલ થઈ. અને તેથી યશાયા 57:15-16 આ વચનો લખવામાં આવ્યા છે. કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતન કાળથી છે, જેનું નામ પવિત્ર છે, તે એવું કહે છે, હું ઉચ્ચ સ્થાને તથા પવિત્ર સ્થાને રહું છું. વળી જે અંતઃકરણથી પશ્ચાતાપ કરે છે, સાંભળો, અંતઃકરણથી પાપોનો પશ્ચાતાપ કરે છે, પોતાની ભૂલો સ્વીકારે છે તથા નમ્ર છે, તેની સાથે પણ વસું છું, જેથી હું નમ્રોના આત્માને અને પશ્ચાતાપ કરનારાઓના હૃદયને ઉત્તેજિત કરું. એટલે કે હું તેમને એન્કરેજ કરું. અને પછી કહે છે, હું સદા વિવાદ કરનાર નથી ને સર્વકાળ રોષ રાખનાર નથી. રાખીને મેં જે આત્માઓને તથા જે જીવોને પેદા કર્યા છે તેઓ મારી આગળથી નિર્ગત થઈ જાય. કારણ કે આત્મિક મરણે આખી માણસ જાત ઉપર ગરડો લઈ લીધો છે. અને એટલા માટે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જગત પૂરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે એ પેલા આત્મિક મરણમાંથી બહાર આવીને એ નવા જીવનની અંદર પ્રવેશે, અને એટલે કે આત્મિક રીતે સજીવન થાય, પોતાના સર્જનહારને, સાચા સર્જનહારને, સાચા ઈશ્વરને ઓળખે, ખરા દેવને ઓળખે અને નવો જન્મ પામે અને અનંત જીવન પામે. હિબ્રુ 9:22 કહે છે કે નિયમશાસ્ત્ર પ્રમાણે ઘણું કરીને સઘળી વસ્તુઓ એ રક્તથી શુદ્ધ કરવામાં આવે છે, અને રક્ત વહેવડા વગર પાપોની માફી નથી. અને એ પ્રમાણે લેવી 17:11 કહે છે કેમ કે શરીરનો જીવ રક્તમાં છે, અને વેદી પર બલિદાન થઈને તે તમારા આત્માને વાસ્તે પ્રાયશ્ચિત કરે છે. એ માટે મેં તમને તે આપ્યું છે. અને કેમ કે રક્તથી જ પ્રાયશ્ચિત થાય છે, કારણ કે તેમાં જીવ છે. અને એબ રહીમનું હલવાન, જેનામાં કોઈ કોડ ખાપણ ના હોય એવું હલવાન જોઈએ. પણ આદમથી એબ બેસી ગયું હતું, એટલે મનુષ્યમાં એવું કોઈ હલવાન હતું નહીં. આ પૃથ્વી પરનો કોઈ સૌથી પવિત્ર માણસ, એને જો બલિદાન કરી દઈએ ને તો બી ભલે અત્યારનું પ્રેઝન્ટ જીવન એનું બહુ જ પવિત્ર છે,
પણ એનામાં એના રક્તની અંદર આદમનું પાપ દોડી રહ્યું છે. અને એટલા માટે દેવ હોવા છતાં એને દેવ હોવાનું ગણતું દાસ રૂપતા હતું. માણસના આકારમાં પ્રગટ થયો અને મરણને, આ બુદ્ધસ્તંભના મરણને એણે સહન કર્યું. કેમ કે તેની પર વિશ્વાસ કરી અને તમે અને હું અનંત જીવન પામી, નવો જન્મ પામી. આદમનું રક્ત એ આપણા પાપમાં દોડે છે. એ અને એટલા માટે હિબ્રુમાં આગળ આપણે ગઈકાલે જોયું કે કહે છે કે બકરાઓ અને ઘોડાઓનું રક્ત એ પાપને દૂર કરવાના માટે સમર્થ નથી. આદમિક પાપ એ આપણા લોહીમાં દોડે છે. તમે કહેશો કે એની સાબિતી શું કે આદમનું પાપ આપણા રક્તમાં દોડે છે? તો તમે વર્ષ 3 વર્ષના બે નાના બાળકો જેમને હજુ ભાષા નથી, થોડું સમજે છે, જેમને કોઈ એવી વૃત્તિ નથી કશી ખરાબ ખોટું શું, એમને નૈતિકતાના મૂલ્યો ખબર નથી, એવા બે બાળકો નાના માંડ એટલા ભણે છે, એવા બે બાળકોને તમે ઊભા રાખો, બેસાડો અને એની વચ્ચે એક રમકડું મૂકી, એક શું થશે? પેલું પેલા મારશે, પેલું પેલા મારશે. કોણે મારતા શીખવાડ્યું? મા બાપે શીખવાડ્યું. એ જે રક્તમાં છે ને એ મેન્ટાલિટી વૃત્તિ. કેમ? કારણ કે ઈશ્વર સાથેનું કનેક્શન તૂટી ગયું છે, મોરલ લો તૂટી ગયો છે. અને એટલા માટે ચલો બીજું દાખલો. 5 વર્ષની દીકરી કે જેને થોડી સમજ છે, 5 વર્ષની, પણ હજુ એનામાં એટલી કપટ, એટલું લુચ્ચે, એટલી ગંદકી એવી મનમાં નથી. 4-5 વર્ષના બાળકના મનમાં શું હોય? બાપા ગુલાબજાંબુ લઈને આવ્યા છે, 5 ગુલાબજાંબુ ફ્રીજમાં મૂક્યા અને બાપા કહે છે બેટા સાંજે આપણે ખાઈશું, સાંજે જઈશું, તારે ખાવાનું નહીં. હા પપ્પા નહીં. પપ્પા ઓફિસ ગયા, એને મગજમાં ચકડોળે થઈ હા ગુલાબજાંબુ તો પડ્યા છે. ધીમે ધીમે ચાલતી આવે છે, ફ્રીજ આગળ ઉભી રહે છે, પાછી ચાલતી આવે છે, ફ્રીજ ખોલે છે, પાછી બંધ કરી, પાછી આવે છે, ફ્રીજ ખોલે છે, ગુલાબજાંબુ જુએ છે, હવે નથી રહેવાનું, ગુલાબ કરે નહીં ખાઈ દે. સાંજે પપ્પા બેટા અહીંયા આ ગુલાબજાંબુ તે ખાધે? ના પપ્પા મેં નહીં ખાધું. એને મમ્મીએ શીખવાડ્યું નથી બોલો? કોણે શીખવાડ્યું? એ પેલું આદમનું પાપ, એ આદમનું પાપ. અને એટલા માટે એવું આ પૃથ્વી ઉપર એવું કોઈ નથી. અને એટલે ઈશ્વરે પોતાનું દેવત્વ છોડ. તમે સમજો આ વાત બહુ સિરિયસ છે. આ દિવસની સપ્તાહની અંદર આપણે બહુ ઇઝી લઈ લઈએ છીએ કે પ્રભુ ઈસુ આવ્યા અને બધા સ્થળો મરી ગયા. એટલે ભાઈ એવું નથી, એટલું ઇઝી નથી. એ જે મરી ગયો ને બધા સ્થળ ઉપર, એની તાકાત શું છે તમે હું જાણતા નથી. એ કેટલો ભયંકર ઈશ્વર છે ને, એ જેટલો પ્રેમાળ છે ને એટલો ભયંકર ઈશ્વર છે. અને એનું જે દેવત્વ છે ને, કે જેને ઈશ્વરનું સર્વોપરી કહ્યું, એની પર 4 કલાકનું મારું શિક્ષણ છે. એમાં મેં આકાશ બ્રહ્માંડને ઈશ્વરે જે બનાવ્યું છે ને સાયન્ટિફિક રીતે, અને માણસને બનાવ્યું છે એને સાયન્ટિફિક રીતે મેં એને એક્સપ્લેન કરવાની કોશિશ કરી છે એમાં. અને એ તમને એક નાનું ઉદાહરણ આપું કે આકાશના તારાઓ છે ને, આપણે પેલી ગણી ના છે એટલે આ નાસાના બધા જે ગણે છે ને, એ તો જે ફિઝિબલ છે ને, જે દેખાય છે ને એવા એક અંદાજ છે, ગણી નથી શકતા, બરાબર. અને જે ફિઝિબલ નથી ને એવા તો કરોડો અબજો તારાઓ છે, બરાબર. અને યુવી કેનિસ મેજોરિસ નામનો એક તારો છે, અને બીજો છે વી વાય સ્કૂટી નામનો જે તારો છે ને, એમાં આપણા સૂર્યો છે ને એ લગભગ 13 અબજ સૂર્યો એમાં સમય જાય એટલો મોટો તારો છે વી વાય સ્કૂટી, એટલો મોટો તારો છે. હવે વી વાય સ્કૂટી જેવા લાખો તારા અંદર આવી જાય ને એવા મોટા મોટા બ્લેક હોલ્સ છે આકાશની અંદર, ભયંકર એવા મોટા બ્લેક હોલ્સ છે આકાશની અંદર. અને એવું જે આકાશ, જે કરોડો અબજો તારાઓ જે આકાશની અંદર છે ને, એ આકાશને એક દિવસ આ તમે હું જેને કહીએ છીએ ને વધસ્તંભે નક્કીને મરી ગયો, એ આમ છે ને આમ
કોડિયાની જેમ એને વાળી અને એ મૂકી દેશે. એને તમે બચી. હાલેલુયા. પણ તકલીફ એ છે કે એનું મહત્વ આપણને ખબર છે. એના બલિદાનનું મહત્વ તમે એને હું આંકતા જ નથી સાહેબ. આપણે તો એને ધૂળ બરાબર કરી દીધું છે. તમે એક નાનું જૂઠું બોલો છો ને, તમે એનું કેટલું અપમાન કરો છો. તમે ખાલી તમારા પાડક સાહેબને અથવા તો તમારા કોઈ અધિકારીને તમે ખાલી ઉઠીને સવારે ઉઠીને આવીને કીધે અલ્યા શું કરે તું આટલું બોલી જુઓ તમે અલ્યા બોલો તમે ખાલી બોલાય તમારી પાડક સાહેબને અલ્યા. તો આપણે પાપ કરીને ઈશ્વરને તો કેટલી ગાળો આપીએ છીએ. બહુ સિરિયસ મેટર છે સાહેબ. અને બાઇબલ સ્પષ્ટપણે કહે છે કે તમારી સ્વતંત્રતાના નિયમ પ્રમાણે તમારો ન્યાય થવાનો છે એમ સમજીને બોલો તથા વર્તો. અને એટલે એ આદમનું લોહી એ દોડતું આવ્યું છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પૃથ્વી પર આવવું પડ્યું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહેલો યોહાન 2 અધ્યાય 9મી કલમમાં જુઓ તમે. પહેલો યોહાન હમણાં આપણે 2 દિવસ પર આ વસ્તુ જોઈ રહ્યા છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એનામાં પાપ નહોતું. આ એના કોન્ટેક્સ્ટમાં આપણે લઈએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના કોન્ટેક્સ્ટમાં લઈએ કે જે જન્મેલા છે એ જે લખવામાં આવ્યું છે બીજા કોન્ટેક્સ્ટમાં લખવામાં આવ્યું છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા એના કોન્ટેક્સ્ટમાં આપણે એને લઈએ. પહેલો યોહાન 3:9 કહે છે જે કોઈ દેવથી જન્મેલો છે, દેવથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા, પવિત્ર આત્માના આચ્છાદનથી જન્મ્યા. એ પાપ કરતો નથી કેમ કે તેનું બીજ તેનામાં રહે છે, એટલે કે પવિત્ર આત્માનું બીજ તેનામાં રહે છે અને તે પાપ કરી શકતો નથી કેમ કે તે દેવથી જન્મેલો છે. અને એટલા માટે ઈસુ ખ્રિસ્તનું બલિદાન એ પેલું જે છે ને પાપનું મુસારું મરણ, એ મરણને નાબૂદ કરવા માટે ઈસુ ખ્રિસ્તનું બલિદાન એ બહુ જ જરૂરી હતું. એ બહુ જ જરૂરી હતું. અને એટલા માટે યોહાન 3:16 આપણને કીધું છે જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તેનો નાશ નહીં થાય પણ અનંત જીવન આપશે. રોમી 6:23 કહે છે કેમ કે પાપનું મુસારું મરણ છે પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આશ્રય દેવનું ઉપાદાન અનંત જીવન છે. અને અહીંયા પણ કહે છે કે જે વિશ્વાસ કરશે તેને અનંત જીવન મળશે. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ અનંત જીવન? આપણે ગઈકાલે જોયું છે પણ આજે હું તમને જુદી ડેફિનેશન આપું છું. આજે એક જુદો મર્મ તમારી આગળ ખોલીશ કે અનંત જીવન એટલે શું? ઇટર્નલ લાઈફ. બાઇબલમાં ઘણી બધી જગ્યાએ અનંત જીવનની વ્યાખ્યા આપવામાં આવી છે. અને જો મારી સાથે કરો યોહાન લખેલી સુવાર્તા તેનો 3 અધ્યાય 17 યોહાન 17મો અધ્યાય અને 3 કલમ. યોહાન 17 અને 3. યોહાન 17 અને 3માં આ પ્રમાણે છે અનંત જીવન એ છે, આ સાંભળવામાં, અનંત જીવન એ છે કે તેઓ તને એટલે કે યહોવા ઈશ્વર, તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે તેને. વોટ ડઝ ઇટ મીન? ખરા દેવને ઓળખે. અત્યારે ખરા દેવની ઓળખ નથી, આત્મિક રીતે મરણ પામેલા છે. એને ઓળખીને પછી એનો સ્વીકાર કરવાનો. એનો સ્વીકાર કરો તો તમે અનંત જીવન પામો છો. ફરી પાછું સાંભળો, અનંત જીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે તેને ઓળખે. ઈસુ ખ્રિસ્ત પોતે જ અનંત જીવન છે. જીસસ ક્રાઇસ્ટ હિમસેલ્ફ ઇઝ અ ઇટર્નલ લાઈફ, અ ટ્રુ ગોડ, ખરો દેવ, મારો સર્જનહાર ને મારો તારણહાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે જ છે. અને એટલા માટે તમે યોહાનની લખેલી પહેલો યોહાન અને 20મી કલમ, પહેલો યોહાન અને 20મી કલમ, ત્યાં આગળ આ પ્રમાણે લખવામાં આવ્યું છે. પહેલો યોહાન 20મી કલમમાં કહે છે સાંભળો મારી સાથે, વળી આપણે જાણીએ છીએ કે દેવનો પુત્ર આવ્યો છે ને જે કોણ છે? સાચો છે. સમજો, દેવનો પુત્ર આવ્યો છે જે સાચો છે તેને ઓળખવા સારું તેણે આપણને સમજણ આપી છે
તમે તમારા મગજમાં છે ને પેલું રાખજો, કયું? આદમે જે ઈશ્વરને ઓળખ્યો ને એ મગજમાં રાખજો ને એ રાખીને આ વાંચો, ફરીથી વાંચો. વળી આપણે જાણીએ છીએ કે દેવનો પુત્ર આવ્યો છે ને જે સાચો છે તેને ઓળખવા સારું તેને આપણને સમજણ આપી છે, અને જે સાચો છે એટલે તેનો પુત્ર ઈસુ ખ્રિસ્ત એનામાં આપણે છીએ. એ જ ખરો દેવ છે તથા અનંત જીવન છે. જીસસ ક્રાઇસ્ટ હિમસેલ્ફ ઇઝ એન ઇટર્નલ લાઈફ. એને ઓળખો તમે. આદમે ઊભા થઈને પોતાના સર્જનહારને ઓળખેલો એ જ પ્રમાણે તમે આદમના પાપમાં જન્મ્યા છો, આત્મિક રીતે મરણ પામેલા જન્મ્યા છો. કારણ શા માટે? કારણ કે તમે આત્મિક રીતે મરણ પામેલા જન્મ્યા છો, અને એટલા માટે તમારા સાચા ઈશ્વરને, ખરા દેવને, સાચો દેવ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એને ઓળખો. એ જ અનંત જીવન છે. તમે હવે આત્મિક રીતે સજીવન થયા. This is difficult to understand. પણ આ બહુ સત્ય હકીકત છે. તમને સમજણ પડે છે? ઓકે. એટલે અહીંયા કે છે વળી આપણે જાણીએ છીએ કે દેવનો પુત્ર આવ્યો છે એટલે કે આ પૃથ્વી પર બીજો કોઈ એવો નહોતો કે એનું બલિદાન થાય. એટલે દેવે પોતાના એકાકી જનિત દીકરાને આપણી પર પ્રેમ કરીને મોકલ્યો. એટલે દેવનો પુત્ર આવ્યો છે. હવે એને મોકલ્યો એ જ સાચો છે અહીંયા લખ્યું છે, અને તેને ઓળખવા સારું આપણને સમજણ આપી. આ હું તમને શું આપી રહ્યો છું? એને ઓળખવા સારું તમને સમજણ આપી રહ્યો છું. ઈશ્વરે મને મોકલ્યો તમારી પાસે કે જા અને ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ ઓફ ધ મોડર્ન ચર્ચને સમજણ આપ. આ બધી અંદરની ઊંડી બાબતો. એવું ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે આ પૃથ્વી પર દરેક વ્યક્તિને ઈશ્વર એની સાથે વાત કરે છે. અને એ જ સમજણ, એને ઓળખવા સારું તેને આપણને સમજણ આપી છે. આજ પછી જો તમે પ્રભુનો સ્વીકાર નહીં કર્યો હોય અને તમારું મરણ થાય તો તમે એવું બહાનું નહીં કાઢી શકો કે પ્રભુ મને તો આ વાત ખબર જ નથી. પ્રભુ આજની તારીખ અને સમયની સાથે કહેશે કે મેં ફ્રાન્સિસને મોકલ્યો હતો અને એને તેને ઓળખીમાં સમજાયું. તે સ્વીકાર ના કર્યો એ તારી ભૂલ છે. અહીંયા કહે છે કે દેવે તેને પુત્રનો તેને મોકલ્યો એ જ સાચો છે, અને એને ઓળખવા સારું તેને આપણને સમજણ આપી છે. અને એ જ સાચો એટલે તેનો પુત્ર ઈસુ ખ્રિસ્ત એનામાં આપણે છે. એ જ ખરો દેવ, મારો સર્જનહાર, મારો માલિક, અને એ જ અનંત જીવન છે. ઈસુ ખ્રિસ્ત પોતે જ અનંત જીવન છે. જો તમે યહોવા બાપ એની સાથે હતા ને ત્યારે એને અનંત જીવન જ હતું, પણ એ દૂર થઈ જાય ને પછી મરણ આવ્યું. અને એ જ પ્રમાણે જ્યારે એ મરણમાંથી બહાર નીકળીને જેને દેવનો પુત્ર છે, પહેલો યોહાન અને 5મો અધ્યાય અને 10મી કલમ તમે જો વાંચો 10 ને 11 તો એમાં એક વસ્તુ લખી છે. કાઢો મારી છે આની ઉપરની કલમ. પહેલો યોહાન 5મો અધ્યાય અને 10મી કલમમાં કહે છે જે દેવના પુત્ર પર વિશ્વાસ રાખે છે તે તેના પોતાના માટે સાક્ષી છે. જે દેવ પર વિશ્વાસ રાખતો નથી તેને જૂઠો પાડ્યો. સાબુ. અને પછી કહે છે કેમ કે દેવે પોતાના પુત્ર વિશે જે સાક્ષી આપી છે તે સાક્ષી પર તેને વિશ્વાસ રાખ્યો નથી. એ સાક્ષી એવી છે કે દેવે આપણને અનંત જીવન આપ્યું છે ને આ જીવન તેના પુત્રમાં છે. Jesus Christ himself is an eternal life. Eternal life dwells very within in the Jesus Christ. ઈસુ ખ્રિસ્તની અંદર અનંત જીવન વાસો કરે છે. સમજાય છે? અને પછી અહીંયા કહે છે કે સાક્ષી આપી છે કે 11મી કલમ એ સાક્ષી એવી છે કે દેવે આપણને અનંત જીવન આપ્યું છે ને આ જીવન તેના પુત્રમાં છે. 12મી કલમ જેને દેવનો પુત્ર છે તેને જીવન છે, જેને દેવનો પુત્ર નથી તેને જીવન નથી. એનો અર્થ કે તે મરણમાં જ રહેશે. કયા મરણમાં? આત્મિક મરણમાં, સદાકાળના મરણમાં. અને એના માટે તારણની જરૂર છે. તારણ વગર કશું તારણની જરૂર છે. આવા કાર્ય પ્રભુની સમક્ષતામાં આ બહુ ગંભીર સમય છે. પ્રભુએ આજે તમને કહી દીધું છે કે અનંત જીવન એ શું છે. પ્રભુએ બધી જ સવલતો તમને આપી છે. અત્યારે મોકળાશ છે, મનની મોકળાશ છે.
પ્રભુએ આખી સિસ્ટમ ગોઠવી દીધી. દરેક જણ પોતાની આંખો બંધ કરી પોતાના મસ્તકોને માયા રાખે. પ્રભુની હજુરમાં તમારી જાતોને તમે તપાસો. તમે આજે પ્રભુનો સ્વીકાર નથી કર્યો તો પ્રભુનું વચન સ્પષ્ટપણે કહે છે કે જેને દેવનો પુત્ર છે એને જીવન છે, અને જેને દેવનો પુત્ર નથી એ જીવન નહીં લેશે, એ મરણમાં રહેશે, અને એના પર દેવનો કોપ રહેશે, અને જીવતા દેવના હાથમાં પડવું એ બહુ ભયંકર છે. વાલાઓ, આજે કશું જ નથી કરવાનું. પ્રભુએ કૃપા કરી છે, એની કૃપા દ્વારા તમારા વિશ્વાસ થકી તમે તારા પામો. તમે પ્રભુને, ઈસુને પ્રભુ તરીકે સ્વીકારો. તમારા હૃદયમાં તમે કબૂલ કરો, પ્રભુ હું પાપી છું, મુझ પાપી પર દયા કર. પ્રભુ મુझ પાપી પર દયા કર, મને મારા પાપોનો પસ્તાવો છે. તમારા હૃદયમાં તમે બોલો, પ્રભુ મને મારા પાપોનો પસ્તાવો છે, મને માફ કર પ્રભુ. અને પ્રભુ આદમથી લઈને જે આત્મિક મરણ મારા જીવનમાં આવે છે, પ્રભુ એ આત્મિક મરણ મારામાંથી દૂર કર. કારણ કે પ્રભુ મેં તને ઓળખ્યો છે, હું તને ઈસુ, હું તને મારા પ્રભુ તરીકે કબૂલ કરું છું. પ્રભુ યુ આર માય લોર્ડ, તું મારો ઈશ્વર છે. પ્રભુ હું મારા અંગત તારનાર તરીકે તને સ્વીકારું છું. તું મારા પાપોને માટે તું બલિદાન થયો પ્રભુ. તે તારું શરીર આપ્યું, તે તારો પ્રાણ આપ્યો, તે તારો આત્મા આપ્યો પ્રભુ. હું તારી પર વિશ્વાસ કરું છું. તું મરણ પામ્યો, તું ડટાયો પ્રભુ, અને તું ત્રીજે દિવસે ઉત્થાન પામ્યો, અને હાલેલુયા પ્રભુ તું એને લેવાના માટે તું આવનાર છું પ્રભુ. હું તારા પર વિશ્વાસ કરું છું. તમારા હૃદયની અંદર પ્રાર્થના, અને આજે તો તમારા હૃદયમાંથી પ્રાર્થના નીકળી છે તો પ્રભુની સમક્ષ તમારો હાથ ઊંચો કરીને મૂકી દો. હાલેલુયા, 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 હાલેલુયા. આભાર માનું છું પ્રભુ, તમારા નામને ધન્યવાદ આપું છું, કારણ કે પ્રભુ આ લોકોએ તમારો સ્વીકાર કર્યો છે, તમારા બાળકો છે. એમના જીવનમાં પ્રભુ આજનો સમય તમે આપ્યો પ્રભુ, એ સ્વીકાર કરવાનો સમય તમે આપ્યો, અને પ્રભુ એમને તમારો સ્વીકાર કર્યો છે, અને એટલા માટે પ્રભુ અનંત જીવનના વારસદાર થયા છે. ઓ હાલેલુયા, તમારા નામને પ્રભુ ધન્યવાદ આપું છું, હું મહિમા આપું છું તમારા નામને પ્રભુ, કારણ કે આ આત્માઓ જીત્યા છે પ્રભુ આજે. ઓ હાલેલુયા, શૈતાન હારી ગયો છે. આત્માઓને માટે શૈતાનને અત્યારે હું હારેલો જાહેર કરું છું. એના જે પણ હક, એના જે પણ દાવા, એના જે પણ લીગલ રાઇટ્સ હોય, શત્રુના દરેક પરાક્રમ પર પ્રભુએ મને અધિકાર આપ્યો છે. એ અધિકાર લઈને જે લોકોએ આજે પ્રભુનો સ્વીકાર કર્યો છે, એમના જીવન ઉપરથી શૈતાનની દરેક લીગલ રાઇટ્સને, એના હકને ઈશ્વરના નામમાં હું કેન્સલ કરી દઉં છું. રાઈટ નાઉ આઉટ એમના જીવનમાંથી બહાર નીકળી જા, અને હવે બધું સ્પર્શ કરી શકશે નહીં, કારણ કે આ જીવતા દેવના બાળકો છે. ઈસુ ખ્રિસ્ત એમનો ઈશ્વર છે, એમનો પ્રભુ છે. ધન્યવાદ કરજો. એમના જીવનને તમે બ્લેસ કરજો, આશીર્વાદિત કરજો, શાંતિ આપજો, આનંદ આપજો, તંદુરસ્તી આપજો. એમનામાં જો કોઈ બીમારી હોય, કુટુંબમાં બીમારી હોય, તે તારા સગળા પાપ માફ કરે છે. આત્માને બચાવો પાપ માફ કરીને, અને તારા સગળા રોગ ઘટાડે છે. શરીરને બચાવો, એમના શરીરોમાંથી દરેક બીમારી ઈસુના નામમાં અત્યારે દૂર થઈ જાય. તમારા સોળમાંથી નીકળેલું સાજાપણું પરાક્રમ ઈસુના નામમાં એમના શરીરોમાં વહેતું કરું છું. એમના પગના તલકાથી લઈને પગના તળિયાથી લઈને માથાના તાલકા સુધી એ પુનરુત્થાન પરાક્રમ વહેતું કરું છું. હાલેલુયા, ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. તમારા નામને ધન્યવાદ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ ફાધર. આ સમયને માટે, વચનને માટે, તમારી હાજરીને માટે આભાર માનતા અમારા જીવનો તમારા હાથમાં સોંપતા પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં ગુજારું છું. સાંભળો, સ્વીકાર કરો. થેન્ક યુ, ગોડ બ્લેસ યુ.